Hello students, myself Pradeep and today my topic is the object oriented model unit number 2 topic number 4 generalization and inheritance. લાસ્ટ લેક્ચરમાં સ્ટુડન્ટ્સ આપણે જોયું હતું કે ક્લાસમાં ક્લાસ ઓબ્જેક્ટ શું છે, ઇનહેરિટન્સ શું છે, છતાં પણ આજે આપણે જનરલાઇઝેશન એન્ડ ઇનહેરિટન્સ વિશે થોડું જોવાનું છે. તો સિમ્પલ વર્ડમાં કહીએ તો કે જનરલાઇઝેશન શું છે? તો જનરલાઇઝેશન ઇઝ બોટમ અપ અપ્રોચ, મીન્સ બોટમ ટુ ટોપ એપ્રોચ જશે. હરેક એન્ટિટી મીન્સ ડિફરન્ટ એન્ટિટી are represent means different entity ને આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ કેની અંદર? બોટમ અપ અપ્રોચ ની અંદર. હવે જનરલાઇઝેશન ના થોડું એક્ઝામ્પલ છે એ સમજીએ. જનરલાઇઝેશન ઇઝ અ રિલેશનશિપ બિટવીન ક્લાસ મીન્સ ક્લાસની અંદર સબ એન્ડ સુપર પોઈન્ટ પહેલા સમજવું પડે કે સબ ક્લાસ કોને કહેવાય ને સુપર ક્લાસ કોને કહેવાય. સબ ક્લાસ અને સુપર ક્લાસ કોને કહી શકાય એ સમજવું પડે. તો સૌથી પહેલા હું અહીંયા લખું ક્લાસ. તમને બધાને ખ્યાલ હશે જાવાની અંદર આપણે ક્લાસ બનાવી ક્લાસ એબીસી. એની અંદર હું એમ લખું ઓબ્લિક void display. એની અંદર લખું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન. એની અંદર લખું હેલો એમએસસી આઈટી સ્ટુડન્ટ્સ. ઓકે, અહીંયા હું ક્લાસ લખું છું ક્લાસ ટેસ્ટ. એની અંદર હું લખું છું અત્યારે સેકન્ડ ક્લાસ ઇઝ અ ટેસ્ટ પબ્લિક void display 1 નામની મેથડ છે. એની અંદર હું લખું છું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન. ધીસ ઇઝ સબ ક્લાસ મેથડ. આને કઈ મેથડ છે? સબ ક્લાસ મેથડ છે. અને ઉપરની મેથડ છે એને એમાં આપણે લખી નાખીએ ધીસ ઇઝ સુપર ક્લાસ મેથડ. ઓકે, હવે હું એક ક્લાસ બનાવું છું. જોજો મેઇન ટેસ્ટ ડેમો. એની અંદર પબ્લિક સ્ટેટિક void main string args. હવે તમને મારે એ કહેવાનું છે કે આને સુપર કહેવાય કે આને સબ કહેવાય? તો કે આ સુપર ક્લાસ છે મીન્સ મેઇન ક્લાસ. તો કે એબીસી ઇઝ સુપર ક્લાસ and test is okay test class is sub class means this is super, this is sub class and this is main class. આ મેઇન ક્લાસ છે. તો મારે તમને એ જ કહેવાનું છે કે સબ ક્લાસ અને સુપર ક્લાસની આપણને ખ્યાલ હોય તો આપણે આગળ પ્રોગ્રામિંગ કરી શકીએ. મીન્સ અહીંયા એક્સટેન્સ કરી દો એક્સટેન્સ એબીસી. હવે સુપર ક્લાસનો ઓબ્જેક્ટ બનાવી અહીંયા હું સુપર ક્લાસનો ઓબ્જેક્ટ બનાવું ન્યૂ ટેસ્ટ. હવે સુપર ક્લાસના ઓબ્જેક્ટની મદદથી
સોરી સબ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવું, સબ ક્લાસના ઓબ્જેક્ટની મદદથી સુપર ક્લાસની મેથડને એક્સેસ કરું. મારે અહીંયા ડિસ્પ્લે 1 એ એક્સેસ થાય અને અહીંયા ટી ડોટ ડિસ્પ્લે મેથડ પણ એક્સેસ થાય. તો આ જે અપ્રોચ છે મીન્સ સુપરથી સબ ક્લાસમાં જોવું, ધીસ ઇઝ કોલ્ડ જનરલાઇઝેશન means bottom to top approach. જો એ લખ્યું છે generalization is a relationship between a class, the superclass, and one more variant of the class is subclass. રિલેશનશિપ છે સુપર ક્લાસ અને સબ ક્લાસ વચ્ચેની. generalization organize class by their similarity, the difference, the structuring and description of the project. Superclass is hold common attributes. સુપર ક્લાસમાં શું હોય? કોમન એટ્રીબ્યુટ્સ હોય, ઓપરેશન્સ એન્ડ એસોસિએશન, એન્ડ સબ ક્લાસ એડ અ સ્પેસિફિક એટ્રીબ્યુટ્સ, ઓપરેશન એન્ડ એસોસિએશન. એક એક્ઝામ્પલ છે P101, E302, T111, તો કે ક્લાસ છે. હવે એ અહીંયા ઉપર એની ઉપરના ક્લાસીસને મીન્સ એની સુપર ક્લાસને કરે. તો આ 3 ક્લાસ માટે સુપર ક્લાસ આ, એના માટે સુપર ક્લાસ આ. ટેન્કની 3 ટાઈપના ટેન્ક છે. પછી પંપ છે, જુદા જુદા પંપ, તો કે 3 ટાઈપના જુદા પંપ છે. પછી એક્સચેન્જર છે જુદા જુદા. તો કે અહીંયા બોટમ ટુ ટોપ અપ્રોચ હોય એને જનરલાઇઝેશન કહેવાય, મીન્સ ઇનહેરિટન્સ. જનરલાઇઝેશન એન્ડ ઇનહેરિટન્સ એ સેમ કોન્સેપ્ટ છે, કેમ કે ઇનહેરિટન્સમાં ક્લાસ ઓબ્જેક્ટ મીન્સ સબ એન્ડ સુપર ક્લાસ છે. એ કોન્સેપ્ટને આપણે જનરલાઇઝેશનની અંદર ઇન્ક્લુડ કરીએ છીએ. ઇનહેરિટન્સ. Each derived class inherits the attributes its base class. This process is known as inheritance. હવે અત્યારે એક ન્યૂ ટોપિક છે ડ્રાઇવ ક્લાસ કોને કહેવાય. સબ સુપર તો ખબર છે, તો કે ઇનહેરિટન્સ કોન્સેપ્ટ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. સિંગલ ઇનહેરિટન્સ, મલ્ટિપલ ઇનહેરિટન્સ, મલ્ટી લેવલ, હાયરાર્ચિકલ ઇનહેરિટન્સ, હાઇબ્રિડ ઇનહેરિટન્સ. તો કે સિંગલ ઇનહેરિટન્સ, મલ્ટિપલ ઇનહેરિટન્સ, હાઇબ્રિડ ઇનહેરિટન્સ, મલ્ટી લેવલ ઇનહેરિટન્સ, હાયરાર્ચિકલ ઇનહેરિટન્સ. તો કે ઇનહેરિટન્સની ટાઈપ છે. ઇનહેરિટન્સ મીન્સ એક ક્લાસની પ્રોપર્ટીની બીજા ક્લાસની અંદર એક્સેસ કરી શકાય. હવે મેં થોડી ઇમેજ રાખેલી છે જોવા માટે. જો અંડરગ્રાડ, પોસ્ટગ્રાડ, રિસર્ચર્સ આ ડ્રાઇવ ક્લાસ છે. મીન્સ આ ક્લાસની અંદર લાઇબ્રેરી ક્લાસની અંદર 3 ઇનહેરિટ થાય છે. મીન્સ આ ક્લાસની અંદર આ સબ ક્લાસ એની ડ્રાઇવ ક્લાસ કે બેઝ ક્લાસ મીન્સ સુપર ક્લાસ. તો કે ફેકલ્ટી, સ્ટુડન્ટ, સ્ટાફ એ જે ડ્રાઇવ ક્લાસ, બેઝ ક્લાસ. જો આ ઇનહેરિટન્સનો કોન્સેપ્ટ છે. તો કે ડ્રાઇવ અને બેઝ ક્લાસ ખબર પડે તો આપણે ઇનહેરિટન્સ એચીવ કરી શકીએ. મીન્સ આની અંદર જે પણ એટ્રીબ્યુટ્સ હોય લાઇબ્રેરીની અંદર એ બધા એટ્રીબ્યુટ્સ આપણે અહીંયા પણ એક્સેસ કરી શકીએ, સ્ટુડન્ટમાં પણ એક્સેસ કરી શકીએ, સ્ટાફમાં પણ એક્સેસ કરી શકીએ. હવે સ્ટાફ, સ્ટુડન્ટ્સ, અંડર ગ્રેજ્યુએશન હોય, પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કોઈ રિસર્ચર્સ હોય, તો કે જે સ્ટુડન્ટની ફંક્શનાલિટી છે એ સ્ટુડન્ટ ક્લાસની અંદર એટ્રીબ્યુટ્સ હોય ને અહીંયા પણ એક્સેસ કરી શકીએ, અહીંયા પણ એક્સેસ કરી શકીએ. તો આ આપણે જનરલાઇઝેશન મીન્સ કરીએ છીએ, મીન્સ બોટમ ટુ ટોપ અપ્રોચ. તો કે આની ઉપર હોય ડિપેન્ડન્સી હોય, પોસ્ટ ગ્રેજ્યુએશન આની ઉપર ડિપેન્ડન્સ હોય, અંડર ગ્રેજ્યુએશન આની અંદર ડિપેન્ડન્સ હોય, રિસર્ચર્સ આની ઉપર ડિપેન્ડન્સ હોય, ફેકલ્ટી હોય લાઇબ્રેરી મેમ્બર સાથે હોય, સ્ટુડન્ટ હોય લાઇબ્રેરી મેમ્બર સાથે ડિપેન્ડન્સ, સ્ટાફ હોય લાઇબ્રેરી મેમ્બર સાથે ડિપેન્ડન્સ હોય. તો કે ટોટલી ઇનહેરિટન્સ આપણને એચીવ કરી શકાય. હવે નેક્સ્ટ આપણે જોઈએ 2 વર્ડ્સ આવે. જનરલાઇઝેશન આપણે ભણ્યા, મેં તમને કીધું બોટમ ટુ ટોપ અપ્રોચ. હવે બીજું સામે વર્ડ આવે સ્પેસિફિકેશન. એક્ઝામમાં સ્ટુડન્ટ પૂછાઈ શકે અત્યારે કે સ્પેસિફિકેશન એટલે શું? તો કે જનરલાઇઝેશનનું ઊંધું મીન્સ સ્વેપ કરો. જનરલાઇઝેશન બોટમ ટુ ટોપ અપ્રોચ છે, સ્પેસિફિકેશન ટોપ ટુ બોટમ અપ્રોચ છે.
આ જનરલાઇઝેશન હાયરાર્કી મીન્સ કોઈ શેપ છે, મીન્સ એ પેરેન્ટ ક્લાસ છે, પેરેન્ટ ચાઇલ્ડ કયો કે સબ સુપર કયો કે ડ્રાઈવ કે બેઝ ક્લાસ કયો, બધા ડિફરન્ટ વર્ડ છે. હવે આ પેરેન્ટ છે શેપ, એની અંદરથી સબ ક્લાસ એટલે ચાઇલ્ડ એટલે મીન્સ સ્ક્વેર, સર્કલ, ટ્રાયંગલ, તો એ ઇનહેરિટ થયા કેની અંદર શેપમાંથી. તો આને ચાઇલ્ડ પેરેન્ટ ચાઇલ્ડ રિપ્રેઝન્ટેશન કહેવાય. સ્પેસિફિકેશન મીન્સ બોટમ ટુ ટેપ અપ્રોચ, જનરલાઇઝેશન એ મીન્સ બોટમ ટુ ટોપ અપ્રોચ, એને જનરલાઇઝેશન કહેવાય, અને ટોપ ટુ બોટમ આવે એને સ્પેસિફિકેશન કહી શકાય. થર્ડ એક ઇમેજ પણ રાખેલી છે મેં, જો ઇનહેરિટન્સ યુએમઆઈ ડાયાગ્રામ છે. આપણે નેક્સ્ટ આગળ યુએમઆઈ ડાયાગ્રામ આપણે સ્ટડી કરશું જ. બે ક્લાસીસ છે, ચેકિંગ અકાઉન્ટ અને સેવિંગ અકાઉન્ટ. એ બંને ક્લાસની અંદર છે. તો અકાઉન્ટ નંબર છે, બેલેન્સ છે, ચેકિંગ પ્રોસેસિંગ ચાર્જ છે, ચેકિંગ નંબર છે, એની મેથડ છે. આ બધી ક્લાસની મેથડ છે. તો કે ગેટ બેલેન્સ, સેટ બેલેન્સ, પોસ્ટ ચાર્જીસ ની અંદર. પછી સેવિંગ અકાઉન્ટ, તો કે અકાઉન્ટ નંબર, બેલેન્સ, ઇન્ટરેસ્ટ રેટ, એની મેથડ છે. ગેટ બેલેન્સ, સેટ બેલેન્સ, પોસ્ટ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ એક મેઇન ક્લાસ છે. એની અંદર સબ ક્લાસ છે, ચેકિંગ અકાઉન્ટ, સેવિંગ અકાઉન્ટ. તો કે ચેક પ્રોસેસિંગ ચાર્જ, ચેક નંબર, એની મેથડ છે કે પોસ્ટ ચાર્જીસ ની અંદર. અને સેવિંગ અકાઉન્ટ નામનો ક્લાસ છે, એની અંદર ઇન્ટરેસ્ટ રેટ નામનો મેથડ છે, એની સબ ઇન્ટરેસ્ટ રેટ નામનો ક્લાસ છે, એની અંદરની મેથડ છે પોસ્ટ ઇન્ટરેસ્ટ. તો કે આ ઇનહેરિટન્સ કન્સેપ્ટ થયો. ઇનહેરિટન્સ કન્સેપ્ટ મીન્સ ચાઇલ્ડ ક્લાસ છે, ચાઇલ્ડ ક્લાસ ઇનહેરિટ પેના સબ ક્લાસ ઉપર થયો હોય. તો કે બેઝ ક્લાસ અને ચાઇલ્ડ ક્લાસ કયો, બેઝ ક્લાસ કયો, બધું એક જ વસ્તુ. સિમ્પલી ઇનહેરિટન્સ કન્સેપ્ટ એચીવ થવું જોઈએ. એન્ડ જો આ ડેફિનેશન મેં એક ઇમેજ રાખી છે. જનરલાઇઝેશન ઇઝ યુઝ ટુ રિફર ધ રિલેશનશિપ અમોંગ ધ ક્લાસીસ. જનરલાઇઝેશન શું છે? તો કે રિલેશનશિપ મેન્ટેન કરે કોની? ક્લાસીસની. વિચ ઇનહેરિટન્સ રિફર ટુ ધ મિકેનિઝમ of sharing attributes and operation using with generalization relationship. કોઈ ઇનહેરિટન્સ કોન્સેપ્ટ છે એની રિલેશનશિપ મેન્ટેન કરો મીન્સ બે ક્લાસ છે એ ક્લાસની રિલેશનશિપ મેન્ટેન કરવી મીન્સ વન ટાઈપ્સ ઓફ ધ જનરલાઇઝેશન. Generalization and specification are two different viewpoint. બે ડિફરન્ટ વ્યૂ પોઈન્ટ છે ઓફ અ સેમ રિલેશનશિપ. કોઈ એક રિલેશનશિપ છે એના બે ડિફરન્ટ વ્યૂ પોઈન્ટ છે. તમે કયા વ્યૂ પોઈન્ટથી જોઈ શકો? વ્યૂ ફ્રોમ ધ સબ ક્લાસ એન્ડ સુપર ક્લાસ. બે વ્યૂ પોઈન્ટ છે, તમે સુપર ક્લાસ અને સબ ક્લાસને જોઈ શકો છો. સ્ટુડન્ટ્સ, આઈ હોપ તમને થોડું ઘણું આઈડિયા આવ્યો હશે. હવે ઇનહેરિટન્સ ઇઝ અ પ્રોસેસ by which one class acquire the property of object of another class. મીન્સ એક ક્લાસની પ્રોપર્ટીને બીજા ક્લાસની અંદર આપણે એક્સેસ કરી શકીએ છીએ. અને બે એના એડવાન્ટેજીસ કહી શકાય ઇનહેરિટન્સના. તો કે પહેલું છે રિયુઝિબિલિટી અને હાઇલાઇટ ધ રિલેશનશિપ મેન્ટેન થાય, હાઇલાઇટ કરે કે કઈ રિલેશનશિપ કેમાં મેન્ટેન છે. તો એના માટે ઇનહેરિટન્સ કોન્સેપ્ટ યુઝ થઈ શકે છે. આઈ હોપ તમને બધાને ખ્યાલ આવ્યો હશે કે રિલેશનશિપ એટલે શું, જનરલાઇઝેશન એટલે શું. વધુ